ઇન્સ્ટાગ્રામ આપણે બધા જ લોકો યુઝ કરતા હોઈએ છીએ. આપણા ફ્રેન્ડ્સ, ફેમિલી, રિલેટિવ્સ બધા લોકો ઇન્સ્ટાગ્રામ થ્રુ આપણા જોડે કનેક્ટેડ હોય છે. આપણે ફ્રી ટાઈમ હોય ત્યારે આપણે રીલ્સ વગેરે સ્ક્રોલ કરતા હોઈએ છીએ. ઇન શોર્ટ આપણો ફન ટાઈમ જે છે રીલ્સ, આપણે કોમેડી રીલ્સ જોતા હોઈએ, ઇન્ફોર્મેશન રિલેટેડ આપણે રીલ્સ જોતા હોઈએ, નોલેજ મેળવતા હોઈએ છીએ. આપણે જેટલા પણ લોકોને ફોલો કરતા હોઈએ છીએ એ લોકોની કંઈ પણ ઇન્સ્ટાગ્રામ પર ડેઈલી અપડેટ હોય આપણે જોઈ શકતા હોઈએ છીએ, એમની સ્ટોરી જોઈ શકીએ, એમના ફોટો, વિડીયો, એવરીથિંગ. અપાર્ટ ફ્રોમ ધેટ ઇન્સ્ટાગ્રામ પર આપણે ચેટ કરી શકીએ, મેસેજ પર વાત કરી શકીએ, આપણે વિડીયો કે ઓડિયો કોલ કરી શકીએ. ઇન શોર્ટ ઇન્સ્ટાગ્રામના ઘણા બધા એવા અલગ અલગ ફીચર છે કે જેનો આપણે આપણી ડેઈલી રૂટીન લાઈફમાં અત્યારે યુઝ કરતા હોઈએ છીએ. એવામાં આજે હું તમારા જોડે એક સરસ મજાના બે એવા હેક શેર કરવાની છું જે ઘણા બધા લોકો ડિમાન્ડ કરી રહ્યા છે. એટલે કે ઇન્સ્ટાગ્રામ પર સપોઝ અમારે કોઈ પણની સ્ટોરી જોવી છે અને એ સ્ટોરી અમે જોઈએ તો નોર્મલી અમારું નામ જે છે એમના વ્યુઅર લિસ્ટમાં આવી જતું હોય છે. પણ એવો કોઈ હેક ખરો કે જેમાં ઇન્સ્ટાગ્રામ પર અમે કોઈ પણની સ્ટોરી જોઈ લઈએ પણ વ્યુઅર લિસ્ટમાં એમને અમારું નામ ના બતાવે? મતલબ ઇન શોર્ટ એમને ખબર ના પડે કે અમે એમની સ્ટોરી જોઈ છે. સાદી ભાષામાં કહીએ તો આ જે છે લોકો, ઘણા બધા લોકોની કમેન્ટ કે મને ડીએમમાં સવાલ આવતો હોય છે કે મેડમ કોઈ એવી ટ્રીક બતાવો ને કે જેમાં અમે ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણની સ્ટોરી જોઈએ અને એ વ્યક્તિને ખબર પણ ના પડે, ઇન શોર્ટ વ્યુઅર લિસ્ટમાં અમારું નામ ના બતાવે. સો યસ, આજે હું તમારા જોડે એવા બે હેક શેર કરવાની છું કે જેનાથી તમે ઇન્સ્ટાગ્રામ પર કોઈ પણની અગર સ્ટોરી જોઈ લેશો તો એ વ્યક્તિને ખબર નહીં પડે, વ્યુઅર લિસ્ટમાં તમારું નામ નહીં બતાવે. સો એ બે હેક કયા છે, તમે એનો યુઝ કઈ રીતના કરી શકો, એની પ્રોસેસ શું છે, બધું જ આજના વિડીયોમાં હું ડિટેલમાં તમારા જોડે શેર કરવાની છું. તો એ જાણવા માટે વિડીયોના એન્ડ સુધી મારી સાથે જોડાયેલા રહેજો. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. ઇન્સ્ટાગ્રામના કયા એવા બે હેક છે કે જેનાથી તમે કોઈ પણની સ્ટોરી જોઈ લેશો અને વ્યક્તિને ખબર નહીં પડે, વ્યુઅર લિસ્ટમાં તમારું નામ નહીં બતાવે? તો એવા બે હેક છે કે જે તમે લોકો ટ્રાય કરી શકો છો. એ બે હેક કયા છે હું તમારા જોડે આગળ શેર કરી જ રહી છું, પણ એની પહેલા આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર ઇનસિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ કે કઈ રીતના એવા કયા બે હેક છે કે કઈ રીતના તમે ઇન્સ્ટાગ્રામ પર કોઈ પણની સ્ટોરી જોઈ લેશો અને સામેવાળા વ્યક્તિને ખબર નહીં પડે. તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે કે જે તમે અહીંયાથી જોઈને ત્યારબાદ ઇઝીલી એનો યુઝ તમે તમારા ફોનમાં કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય, પ્રોસેસ ફટાફટ જઈ રહી હોય અને તમને એવું હોય કે જો તમે આ વિડીયોને ધીરે ધીરે શાંતિથી જોશો તો જ તમને કંઈક સમજમાં આવશે અને તો જ એનો યુઝ તમે તમારા ફોનમાં કરી શકો છો, તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો. યાની કે તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી શકો છો. કઈ રીતે? અહીંયા ઉપર એક તમને ફીચર, એક સેટિંગ જોવા મળશે જ્યાંથી તમે લાઈવ આ યુટ્યુબ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. સો એઝ ઓફ નાવ આઈ વુડ સજેસ્ટ કે તમે આ વિડીયોની સ્પીડને ઘટાડીને ધીરે ધીરે શાંતિથી એકવાર આખી પ્રોસેસ સ્ક્રીન પર જોઈ લો અને ત્યારબાદ ઇઝીલી તમે એનો યુઝ તમારા ફોનમાં કરી શકવાના છો. રાઈટ? સો આગળ વધીએ અને વાત કરીએ કે કઈ રીતના તમે ઇન્સ્ટાગ્રામ પર કોઈ પણની સ્ટોરી તમે જોઈ લેશો અને વ્યક્તિને ખબર નહીં પડે, વ્યુઅર લિસ્ટમાં તમારું નામ નહીં બતાવે. બે હેક આજે હું તમારા જોડે શેર કરવાની છું. સો લેટ્સ સ્ટાર્ટ વિથ હેક નંબર 1. સો જો તમે ઇન્સ્ટાગ્રામનું પેઇડ વર્ઝન પ્લસ વર્ઝન જો તમે ખરીદી રહ્યા છો તો એમાં તમને એક ફીચર મળી જાય છે કે જેમાં તમે ઇન્સ્ટાગ્રામ પર કોઈ પણની સ્ટોરી જોઈ લેશો તો વ્યુઅર લિસ્ટમાં તમારું નામ નહીં બતાવે, સામેવાળી વ્યક્તિને ખબર નહીં પડે કે તમે એમની સ્ટોરી જોઈ લીધી છે. એટલે તમે પેઇડ વર્ઝન લેશો ને તો એમાં તમને આ ફીચર મળી જાય છે જેના તમારે પેઇડ વર્ઝનના પૈસા ચૂકવવા પડશે, તમારે વર્ઝન ખરીદવું પડશે. તો એ હતો હેક નંબર 1. હવે વાત કરીએ હેક નંબર 2. જો તમારે પેઇડ વર્ઝન નથી લેવું તો શું કરવાનું? તો આ હેક નંબર 2 માં તમારે જેમની પણ સ્ટોરી જોવી છે, કોઈ પૈસા તમારે આપવાના નથી, કોઈ પેઇડ વર્ઝન હવે તમારે લેવાનું નથી. આ એક
હેક છે કે જે મેં ટ્રાય કર્યો છે પર્સનલી અને વર્ક કર્યો છે મારા માટે, એટલે તમે પણ ટ્રાય કરી શકો છો. એટલે હું તમારા જોડે પણ શેર કરું છું કે જો તમારે પેઇડ વર્ઝન ના લેવું હોય તો જે મેં હેક ટ્રાય કર્યો છે તમે પણ ટ્રાય કરી જુઓ, વર્ક કરી જશે. એટલે તમારે જેમની પણ હેક નંબર 2 ની આપણે આગળ વાત કરીએ, જેમની પણ તમારે સ્ટોરી જોવી છે એમનું આઈડી એકવાર તમે ખોલી લો. ત્યારબાદ એક વખત એને આવી રીતના સ્ક્રોલ ડાઉન કરી અને રિફ્રેશ કરી લો. તમે રિફ્રેશ કરી લેશો ત્યારબાદ તમારા ફોનનો એરોપ્લેન મોડ ત્યાંથી ને ત્યાંથી તમારે ઓન કરી દેવાનો છે. હવે જેવો તમે એરોપ્લેન મોડ ઓન કરી દો છો ત્યારબાદ સ્ટોરી પર ક્લિક કરી અને સ્ટોરી જોઈ લો. હવે સ્ટોરી જોયા બાદ કંઈ જ ના કરતા સેન્ટરથી એપને એક્ઝિટ કરી દો. સેન્ટર બટન જે આપણું હોય એના પર ક્લિક કરીને એક્ઝિટ કરી દો. બધી જ એપ બેકગ્રાઉન્ડમાંથી રિફ્રેશ કરી દો, બધી જ રિમૂવ કરી દો, કાઢી નાખો. અને હવે તમે એરોપ્લેન મોડ જે ઓન કર્યો હતો એને ઓફ કરી શકો છો, નોર્મલ તમારા ફોન કરી શકો છો. હવે આ હેક અહીંયા પૂરો થઈ ગયો છે. તમે સ્ટોરી જોઈ લીધી, સામેવાળી વ્યક્તિને ખબર નહીં પડે આનાથી, કારણ કે આપણે આ જે હેક જે છે યુઝ કરીને આપણે એમની સ્ટોરી જોઈ છે, એટલે વ્યુઅર લિસ્ટમાં તમારું નામ નહીં બતાવે. સો હમણાં જ જાઓ, આ હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી શેર કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.